સુખ તે જાતે નર્યા, હેલ્થ ઇઝ વેલ્થ અને આરોગ્ય મળ્યું તો હજારો મળી, આવી ઘણી કહેવતો પણ આજે આપણે સાંભળી હશે. ત્યારે આજે મારે તમને એક શાકભાજીના સરતાજ છતાં અણમણીતા છે તેવા શાકભાજીની વાત કરવી છે. આ શાકભાજી જાણે સર્વરોગનો ઇલાજ છે, વળી તેનું શાક અને કઢી તો અતિ સ્વાદિષ્ટ બને છે. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. સરગવાને મોરિંગા, હોર્સરેડિશ અને સહજન અને બેન્ટ્રી જેવા વિવિધ નામથી ઓળખવામાં આવે છે. ત્યારે સરગવાને એક ચમત્કારિક વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે અને સરગવો ઔષધીય વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે, કેમ કે તેમાં 300 જેટલા રોગો સામે લડવાની ક્ષમતા છે. અને સરગવાનો બજારમાં પાવડર અને ટેબ્લેટ્સ પણ મળે છે. સાથે જ ફૂલો, પાંદડા અને સરગવાની શીંગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને સરગવાનું જો સેવન કરવામાં આવે તો વ્યક્તિ હંમેશા ફિટ અને યુવાન રહી શકે છે. ત્યારે ઔષધીય ગુણોથી ભરપૂર આ શાકભાજીનો ઉપયોગ વિવિધ રોગની સારવાર માટે થાય છે ને સરગવામાં એન્ટી ફંગલ, એન્ટી વાયરસ અને એન્ટી ડિપ્રેસન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો તેમજ પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ અને ઝિંક જેવા ઘણા પોષક તત્વો રહેલા છે. જે સરગવાના પાંદડાને કાચા પાવડર અથવા રસના રૂપમાં પણ ખાઈ શકાય છે. ત્યારે સરગવાના પાનને પાણીમાં ઉકાળીને તેમાં મધ અને લીંબુ ભેળવીને પી શકાય છે ને સરગવાના પાનનો ઉપયોગ સૂપ અને કરીમાં પણ થઈ શકે છે. ત્યારે ઔષધીય ગુણોથી ભરપૂર સરગવો બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરે છે અને ડાયાબિટીસના દર્દીને દરરોજ સરગવાનું સેવન કરવું જોઈએ. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે, જે 300 થી વધુ રોગોની દવા માનવામાં આવે છે. આ સાથે જ પાંદડા અને ફળ બંનેનો ઉપયોગ શાક બનાવવામાં થાય છે. ત્યારે કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને વિટામિન A, C અને B કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલા પાંદડા અને સૂકા પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે સરગવાના પાંદડામાં વિટામિન C પણ હોય છે, જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. સરગવો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, પથરી બહાર કાઢે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે, બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે, પાચન સુધારે છે અને દાંતના પોલાણથી બચાવે છે અને પેટના કીડાઓથી છુટકારો મળે છે. ત્યારે સાયટિકા, પેટની સમસ્યા, લીવરને સ્વસ્થ રાખે છે જેવા અઢળક ફાયદાઓ સરગવો ધરાવે છે. ત્યારે સરગવાના ફૂલમાં પ્રોટીન અને ઘણા પ્રકારના વિટામિન્સ અને પોષક તત્વો પણ હોય છે, જે સ્ત્રીઓમાં યુરિન ઇન્ફેક્શનની સમસ્યા દૂર કરવા માટે સરગવાના ફૂલોની ચા બનાવીને પીવી જ જોઈએ. ત્યારે સરગવાના ફૂલો વજન ઘટાડવામાં અને ખરતા વાળ અટકાવવામાં મદદ કરે છે. આ સાથે સરગવાની શીંગનું શાક, કઢી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. તેમના પાનનો ઉપયોગ ભજીયા બનાવવામાં પણ થાય છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ આયુર્વેદના નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.